હાય એવરીવન, હું છું માનસી અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો એકદમ મારું હાર્ટ મૂક્યો તો એકદમ ધક 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 થતું છે. સો ઇટ્સ લાસ્ટ નાઇટ બિફોર છેલ્લો દિવસ છે હું ઇન્ડિયા જાઉં એ પહેલાં ટુ ગેટ મેરીડ, લાઈક લગ્ન કરવા જાઉં છું. કેટલી મોટી થઈ ગઈ આમ, લાઈક અચાનક એમ થોડું હિટ થવા લાગ્યું. અત્યારથી બહુ હિટ નથી થતું કે હું ફાઇનલી લગ્ન કરવા જઈ રહી છું. પણ યાર લાઈક રાત્રે 1 વાગી ગયા છે, 1:17 થઈ ગઈ. હોવાનું છે પણ લાઈક હિયર્સ ધ સિચ્યુએશન. બેગમાં બધું સામાન મૂકવાનું છે હજુ થોડું. 3 બેગ છે, 1 હેન્ડબેગ, 2 મોટી બેગ અને અહીંયા થોડો સામાન પડેલો છે, એ બધો મૂકવાનો છે. પણ યા બેગનું એકવાર વજન કર્યું, સો આઈ કેન ટેક. મારાથી 23 કિલો લઈ જવાય. એક બેગમાં અત્યારે 14 kg છે અને બીજીમાં 17 છે. તો યા પણ લાઈક થોડું ઓછું સામાન છે, સો એ મૂકીશ. સો આઈ ફીલ લાઈક ઓલમોસ્ટ 20 જેટલું તો થઈ જવાનું છે. સો યા ચાલો લગ્ન કરવાના. બેઝિકલી અત્યારે હું ફ્લાઇટમાં હોવા કાલે. ઇટ્સ લેસ દેન 24 hours. પણ યા લેટ્સ ગો, લેટ્સ ગેટ માય સેલ્ફ મેરીડ. ગુડ મોર્નિંગ, કેમ છો? 7:22 થઈ છે અને હું જોબ પર જઈ રહી છું. એકચ્યુઅલી 7 વાગે પહોંચવાની પ્રયત્ન હતો પણ ઇટ્સ ઓકે. હું 3 વાગે સૂતેલી છું. 6 વાગ્યાનું અલાર્મ મૂક્યું. આઈ ડોન્ટ નો અલાર્મ વાગ્યું, મેં બંધ કરીને હોઈ ગઈ. આઈ હેવ નો ક્લુ. પણ લાઈક અચાનક ઉઠાઈ ગયું 6:30. સો થેન્કફુલી ઉઠાઈ ગયું. સો હવે યા જોબ પર જાઉં છું. સચ અ નાઇસ પ્રિટી સ્કાય પાછળ. પણ યા જોબ પર જાઉં છું તો મળીએ આપણે સાંજે. લાઈક હું 3 વાગે આવી જવાની છું, દેટ્સ ધ પ્લાન. બટ લેટ્સ સી. આઈ મીન આઈ હેવ ટુ, કોઝ રાત્રે પછી ફ્લાઇટ છે. આવીને મારે જરાક ઘર સાફ કરવાનું છે અને કોઝ બધું કચરો પડેલો છે, લાઈક બધું પેકેજિંગ ને એવું કાઢેલું હોય એ બધું. સો ઓલ્સો એમેઝોનમાંથી મારા 2 પેકેટ આવવાના છે. સો હોપફુલી આવી જાય. જો નહીં આવે તો મારે હેલીને વિવેકને કેવું પડે લાવવા સારું. ઇટ્સ નોટ વેરી હેવી, સો ઇટ્સ ફાઇન. પણ લાઈક હોપફુલી આવી જાય તો લાઈક મારે કોઈને કેવું નહીં પડે લાવવા સારું. ઓકે ચલો જઈએ જોબ પર. નાવ આઈ ફીલ ઇટ્સ લિટલ રિયલ. ઇટ્સ અરાઉન્ડ 3:30 and I'm leaving from work. Oh, finally I feel relieved because there were things that I needed to finish. So yeah, let's go home, let's do some stuff and let's get ready. I'm on 3 hours of sleep by the way, so hopefully I'll get a good sleep in the flight. So let's go home and I'll talk ગુજરાતીમાં હતો ને આ વ્લોગ. તો હું જોબ પરથી નીકળું છું, એક્સાઇટમેન્ટમાં આવી ગઈ અને યા ઘરે જાઉં છું અને હવે મળીએ ઘરે જઈને. કેટલો મસ્ત સન દેખાતો છે. અચાનકથી આમ બધું બ્રાઇટ અને સારું લાગવા લાગ્યું બધું, કોઝ હું એકદમ રિલીવ થઈ ગઈ. 4:30 વાગ્યા, બેડમાં પડેલી છે. હવે જરાક વાર ફોન જોઉં, જરાક રિલેક્સ કરું. ઊંઘ તો આઈ ડોન્ટ થિંક આવવાની છે. સો યા જરાક વાર ફોન જોઉં, વ્લોગ્સ જોઉં. માનસીમાં આવું ના લગ્નનો વ્લોગ જોતી હતી. પણ યા આજકાલ લગ્નના વ્લોગ જોવાની મજા આવતી છે, કોઝ પોતાના બી થવાના છે. એમ બી મને મજા આવે, પણ યા થોડી વાર આરામ કરીશ, લાઈક ફિઝિકલી નોટ મેન્ટલી. એન્ડ યા પછી જરા તર આમ તેમ બેગમાં, એકમાં 24 કિલો વજન થઈ ગયેલું છે ને એકમાં 18 કિલો છે. સો આ બેગમાંથી થોડું આ બેગમાં મૂકવાનું છે. સો એ કરું પછી અને પછી આઈ હેવ ટુ ટેક શાવર. સો નાહી લઉં, બિકોઝ પછી મને 30 કલાક સુધી, ઓલમોસ્ટ 30 કલાક સુધી શાવર કરવાનું નહીં મળે. બિકોઝ 20 કલાકની બેઝિકલી ફ્લાઇટ છે. 3 કલાક પહેલાં પહોંચવાનું, એ 3 કલાક અને પછી બોમ્બેથી પાછું નવસારી જતાં
કલાક જેવા લાગી જાય. સો યા થઈ જાય એટલો ટાઈમ આરામથી 30 કલાકની આજુબાજુ. ઓલ્સો મારી ફ્લાઇટ આઈ ડોન્ટ નો મેં મેન્શન કર્યું કે નહીં, પણ લાઈક ટર્કી એરલાઇનની છે. સો ન્યુયોર્કથી ટર્કી ઇસ્તંબુલ જશે ને ઇસ્તંબુલથી મુંબઈ. સો ઓલ્સો લાઈક મારા ભાઈ ભાભી અને મારી નીસ જયા સેમ ફ્લાઇટમાં છે. આઈ ડોન્ટ નો શૂટ કરા કે નહીં, કોઝ મારા ભાઈને નહીં ગમે. સો આઈ પ્રોબલી વોન્ટ આઈ શૂટ માય સેલ્ફ મે બી, જો હું કેવી રીતે વર્કઆઉટ થાય. એનીવે, સો એ લોકોની ફ્લાઇટ બેઝિકલી એટલાન્ટાથી ઇસ્તંબુલ છે અને ઇસ્તંબુલથી બોમ્બેવાળી ફ્લાઇટમાં હવે હાથે છે. સો આઈ ડોન્ટ થિંક સીટ સાથે હશે, પણ એનીવે યા જોઈએ ચાલો. આઈ ટુક અ ગુડ લાઈક મસ્ત ઊંઘી ગયેલી હતી થોડોક ટાઈમ, પછી બેગ બધું સેટ કરી દીધું છે હવે, અને હવે ખાવા બેસીશ. રીંગણ બટાકાનું શાક અને પરાઠો છે. તો યા તૈયાર થઈ ગઈ, ખાલી હેર કરવા વાળ થોડવાનું બાકી છે. અને હેલીને હવે એક નીકળી ગયેલા છે, તો આવતા જશે. ત્યાં સુધીમાં હું ખાઈ લઉં, પછી 2-4 વાસણ છે કરવાના છે અને પછી ગુડ ટુ ગો. હેલો, કેમ છે? ગુજરાતી વ્લોગ છે. ગુજરાતી વ્લોગ છે. અચ્છા, તો मी काय म्हणते? હાય. મને સી ઓફ કરવા આવે કેવું લાગે? પરણવા જવાની છે, છોકરી મોટી થઈ ગઈ. હું એવું બોલવા જતી હતી કે હું પરણી જામ પછી યાદ આવ્યું કે તમે આવવાના છે. એક્ઝેક્ટલી. હમણાં અબ ભી 5 મિનિટ में आपको. ગાડીમાં બેસી ગયા છે, હવે જોઈએ છે. કેટલો ખરાબ લાઇટિંગ છે. વિવેક એવું કહે કે હવે નેક્સ્ટ ટાઈમ તું આ ગાડીમાં પાછી બેસીશ તો મેરીડ હોઈશ. પછી મેં કીધું so got my bags checked in, now walking to the gate, so going to do હવે like ઇંગ્લિશમાં કેમ બોલવા લાગી હું, સિક્યોરિટી ચેક કરીશ. હવે બેગ ડ્રોપ ઓફ કરી દીધી છે. so sleepy. Dear children, welcome to Istanbul Airport. ઇસ્તાંબુલ લેન્ડ થઈ ગઈ. હવે બીજી ફ્લાઇટ માટે જવાનું છે. અપેરેન્ટલી હું F પર હતી, D પર જવાનું છે. બહુ ચાલવા પડે.
કૂતરાભાઈ હેલો કેમ છો હેવિનભાઈ મજામાં આવી ગઈ હું ફાઇનલી લગ્ન કરવા કોના પોતાના બીજા કોના કોના હાથે ઓ તારા હાથે તમે પાણીપુરી ખાવા આવેલા છે ચાલો પાણીપુરી ખાઈએ ને પછી વિડીયોને એન્ડ કરી દો મેં આઈબ્રો કરાવી આદત પાડવા પડે આઈબ્રો કરાવી આઈબ્રો મસ્ત બીજું બી કઈ કરાવેલી હોય ને એવું લાગતું નથી કરાયું ખાલી આઈબ્રો જ કરાવેલી છે ઘડી ઘડી કેવી રીતે ક્યાંય હું કઈ તો લગાવ્યું આઈસવેર કંઈ નથી લગાવ્યું ગ્લો લગાવ્યા મને લાગ્યો એટલે જ મારું ફેશિયલ જવાબ નથી પેલા ગરમ ખવડાવજો તીખી આપણી કેવી બનાવ તમને મતલબ મિક્સ એક સુંદર સુશીલ કન્યા છે અમારી પાસે એના માટે સુંદર સુશીલ છોકરો શોધખોળ ચાલી રહી છે રિશ્તો મોકલી દેવ તો મારે હાથે એક મંડપમાં બીજા લગ્ન થઈ જાય કેટલો અવાજ કરો તમે બીજામાં છે ને અમે પપ્પા આમાં ટીકો પહેરવાનો હટ બેટા હા હા સો વિડીયો એન્ડ કરવાનું રહી ગયેલું લાઈક તો દિવસો એટલા વધવા લાગ્યા પણ એનીવે એ વિડીયો માટે એટલું જ હતું આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને રેડી થઈ જાઓ વેડિંગ કોન્ટેન્ટ જોવા માટે સો મારી વેડિંગ એકચ્યુઅલી ચાલુ થાય છે 19થી એકચ્યુઅલી 18થી મહેંદી છે 18ની સાંજેથી પણ એના પહેલાં મારી કઝિનનું વેડિંગ છે સો હું કઝિનની વેડિંગનું પણ એક વ્લોગ બનાવીશ લાઈક બધા ફંક્શનને પ્રોબ્લી મિક્સ કરીને સો યા એની ફંક્શન્સ આજથી ચાલુ થાય છે કાલે મહેંદી હતી પણ મારાથી નહીં જવાયું કોઝ બહુ બધા કામ હતા એકચ્યુઅલી કેમ કે હું મારા લગ્ન બી આવે છે તો લાઈક એના બી બધા થોડું પેન્ડિંગ કામ છે અને આજે ઉત્તરાયણ છે 14 જાન્યુઆરી તો આજે બધું બંધ હોય સો બહુ કામ થાય એવું છે નહીં સો મારી પાસે લાઈક 4-5 દિવસ જ વચ્ચે રહેવાના છે 4-5 દિવસ બી નથી હવે તો 3 દિવસ જેવા જ છે વચ્ચે મારા લગ્ન માટે લાઈક એકચ્યુઅલમાં બજારમાં કામ થાય એવા સો એનીવે આ વિડીયોને આપણે અહીંયા જ પતાવીએ છીએ અને આપણે મળીએ હવે સ્મૃતિના લગ્નના વ્લોગમાં બાય આવજો